નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને ભરતી બોર્ડ દ્વારા ફરી વખત શારીરિક કસોટીની મહત્ત્વની જે તારીખો છે તેમને ડિક્લેર કરવામાં આવી। જો તમે કોઈ પણ કારણોસર તમારા ફિઝિકલની તારીખ બદલાવવા માગતા હોય તો તેમના માટેની આખરી તારીખ શું છે, કઈ રીતની તમારે પ્રોસેસ કરવી, તદુપરાંત પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ કેટલી તારીખ સુધી ચાલશે, ત્યારબાદ ખાલી કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ કેટલી તારીખ સુધી ચાલશે, આ તમામે તમામ જે મહત્ત્વની તારીખો છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। જો માહિતી પૂરી જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ તમે જોઈ શકો છો કે લોકરક્ષક ભરતી બોર્ડ 2021-22ની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર જ આ માહિતી ગઈકાલે આપવામાં આવેલી છે કે શારીરિક કસોટી તારીખ બદલાવવા અંગે। જ્યાં મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાની તારીખ યોજી શકાય તે હેતુથી 8/1/2025થી લઈને 31/1/2025 દરમિયાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મતલબ કે પીએસઆઈ અને એલઆરડી બોથ બંનેમાં જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભરેલા હોય તેમની ફિઝિકલ શરૂ છે। જે આ મિત્રો વાત કરીએ તો પીએસઆઈની લેખિત પરીક્ષા સમયસર આવી શકે તેમના હેતુથી સૌપ્રથમ પીએસઆઈવાળા ઉમેદવાર મિત્રોની ફિઝિકલ પરીક્ષા લેવામાં આવેલી છે। એમાં ખાસ કરીને 8 તારીખથી જ્યારથી ફિઝિકલ શરૂ થાય ત્યારથી લઈને 31 તારીખ સુધી બંનેની અંદર ફોર્મ ભરેલા હોય મતલબ કે એલઆરડી અને પીએસઆઈ બંનેમાં ફોર્મ ભર્યા હોય અથવા તો ખાલી પીએસઆઈમાં ફોર્મ ભરેલા હોય તેવા ઉમેદવાર મિત્રોની ફિઝિકલ લેવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો ફક્ત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલઆરડીના જે ઉમેદવાર મિત્રો છે તેમની શારીરિક કસોટી યોજનાર છે અને ત્યારબાદ ફક્ત લોકરક્ષક કેડરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજવામાં આવશે। જે હા મિત્રો આવી રીતે ફિઝિકલ તારીખોને ધ્યાનમાં રાખીને મહત્ત્વની તારીખો છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। તદુપરાંત આગળ જણાવે છે કે તારીખ 1/1/2025ના રોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી સૂચના અનુસાર જે કોઈ ઉમેદવાર મિત્ર કોઈ યોગ્ય કારણસર શારીરિક કસોટીની તારીખ બદલાવવાની જરૂરિયાત ઊભી થાય તો તેવા ઉમેદવાર મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે પુરુષોની તારીખ છેલ્લી છે 31/1/2025 તે તારીખ સુધીમાં તમારે ગાંધીનગર રૂબરૂ જઈને અરજી કરવાની રહેશે। જો તમારા ખુદના લગ્ન હોય, તમારા ભાઈ બહેનના લગ્ન હોય અથવા તો તમારા કુટુંબમાં કોઈનું મૃત્યુ થયું હોય એવા કારણોસર તમે ફિઝિકલની તારીખ બદલવા માગતા હોય તો જે તારીખે તમારે ફિઝિકલ હોય તે તારીખના લગભગ 3 દિવસ અગાઉ તમારે ગાંધીનગર રૂબરૂ જઈને ત્યાંની જે પ્રોસેસ હોય તે કરવી પડતી હોય છે અને તેમના માટેની છેલ્લી તારીખ અહીંયા તમે જોઈ શકો છો ઉમેદવારો માટે 31/1/2025। પરંતુ વાવ સુરત ખાતે જે ગ્રાઉન્ડ છે તેમના માટેની છેલ્લી તારીખ છે તે 30 છે અને ભરૂચ ખાતેની પણ છેલ્લી તારીખ 30 છે। ભરૂચવાળા ઉમેદવાર મિત્રો અને વાવ બે જગ્યાએ ગ્રાઉન્ડ હોય તમારે તો તમારે 30 તારીખ છેલ્લી રાખવાની। તે સિવાયના તમામ ઉમેદવાર મિત્રોને 31/1/2025 છેલ્લી તારીખ છે। એવી જ રીતે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો એમના માટેની છેલ્લી તારીખ 29/1/2025 છે। પરંતુ રાજકોટ ખાતે જે મહિલા ઉમેદવારોને લેખિત ફિઝિકલ હોય તેવા મહિલા ઉમેદવારને 27/1/2025 સુધીની તારીખ ફાળવવામાં આવેલી છે। તે સિવાયની તમામ મહિલા ઉમેદવારને 29/1/2025 રહેશે। અને ત્યારબાદ આગળની વાત જોઈએ તો ફક્ત લોકરક્ષક કેડર માટેના પુરુષ ઉમેદવારોની છેલ્લી તારીખ 1/3/2025 અને મહિલા ઉમેદવારોની છેલ્લી તારીખ 22/2/2025 સુધી ફાળવવામાં આવેલી છે। જે આ મિત્રો કારણ કે એલઆરડી વાળાનો વારો છે તે ફેબ્રુઆરી મહિનામાં આવવાનો છે, તેમનું ફિઝિકલ ફેબ્રુઆરી મહિનામાં છે, એટલા માટે 1/3 એટલે કે જ્યારે ગ્રાઉન્ડ પૂરું થાય ત્યાં સુધીની તારીખ તેમને દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ માજી સૈનિક ઉમેદવારોની તારીખ બદલવા માગતા હોય તો તેવા ઉમેદવાર મિત્રો છે તે 28/1/2025 અને 29/1/2025 દિવસ સિવાય અન્ય કોઈ તારીખ ફાળવવી શકાશે નહીં। જે આ મિત્રો અહીંયા 2 તારીખ આપી 28 ને 29, 2 તારીખ સિવાય કોઈ પણ તારીખ ફાળવી શકાશે નહીં। ઉપરયુક્ત બાબતોએ તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। તો જે ઉમેદવાર મિત્રોને આમાંથી કંઈ પણ લાગુ પડતું હોય તેવા ઉમેદવાર મિત્રોએ આ નોંધ બાબતે ખાસ એક નોંધ લેવી। જ્યાં મિત્રો આવી રીતે એલઆરડી અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને જે ફિઝિકલ ચાલે છે તેમની મહત્ત્વની કહી શકાય એવી તારીખો ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જે ખાસ કરીને વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।